હેલો ફ્રેન્ડ્સ, લેક્ચર નંબર 6 સોલિડ સ્ટેટ. લાસ્ટ લેક્ચરમાં જો આપણે પેકિંગ ફ્રેક્શન અને પેકિંગ એફિશિયન્સી એની સમરી જોઈ લઈએ, જે આપણને આગળ ખાસ કામમાં લાગશે. બરોબર, પેકિંગ ફ્રેક્શન અને પેકિંગ એફિશિયન્સી લાસ્ટ લેક્ચરમાં જોઈ ચૂક્યા. ઓકે, કઈ કઈ વસ્તુ? એક ક્રિસ્ટલ સિસ્ટમ. ફર્સ્ટ જોઈશું આપણે ક્રિસ્ટલ સિસ્ટમ. ત્યારબાદ રેન્ક. અને રેન્કનો મતલબ શું થાય? નંબર ઓફ એટમ પર યુનિટ સેલ. નંબર ઓફ એટમ પર યુનિટ સેલ. ઓકે, શું જોયું? પહેલું ક્રિસ્ટલ સિસ્ટમ. સેકન્ડ, રેન્ક ઓફ યુનિટ સેલ અથવા નંબર ઓફ એટમ પર યુનિટ સેલ. થર્ડ છે રિલેશન ઇન આર એન્ડ એ. રિલેશન ઇન આર એન્ડ એ. આર શું છે? રેડિયસ ઓફ એટમ અને એ શું છે? એજ લેન્થ. ઓકે, ચાલો ત્યારબાદ જોઈશું પેકિંગ ફ્રેક્શન. જે જોઈએ ને, પેકિંગ ફ્રેક્શન અને પેકિંગ એફિશિયન્સી. તો લખીશ શોર્ટમાં પીઈ, અને પીઈ એટલે પેકિંગ એફિશિયન્સી. પેકિંગ એફિશિયન્સી. અને લાસ્ટ જોઈશું આપણે વોઇડ્સ. અને વોઇડ્સ એટલે શું? ખાલી જગ્યા, એમ્પ્ટી સ્પેસ, વોઇડ્સ. ઓકે, તો જોઈએ ફર્સ્ટ સિમ્પલ. બરોબર, કઈ કઈ વસ્તુ જોયેલી? સિમ્પલ, ફેસ સેન્ટર એન્ડ બોડી સેન્ટર્ડ. તો ફર્સ્ટ જોઈએ સિમ્પલ ક્યુબિક. સિમ્પલ ક્યુબિક યુનિટ સેલ, અથવા એને બીજું શું કહેવાય? પ્રિમિટિવ ક્યુબિક યુનિટ સેલ. સિમ્પલ ક્યુબિક યુનિટ સેલ અથવા પ્રિમિટિવ ક્યુબિક યુનિટ સેલ. તો રેન્ક નંબર ઓફ એટમ પર યુનિટ સેલ કેટલા છે? સિમ્પલમાં આપણે જોઈ લો ને, 1. ક્યાં હશે? માત્ર ઓનલી કોર્નર પર. ક્યાં? ઓનલી કોર્નર પર. જોયો ને, 8 કોર્નર ઉપર એટમ ને દરેકનો 1/8 ભાગ. એટલે શું થશે? એના માટે રેન્ક અથવા એટમ ઓફ, બરોબર, નંબર ઓફ એટમ પર યુનિટ સેલ કેટલું થશે? 1. હવે જો રિલેશન ઇન આર એન્ડ એ, તો સિમ્પલ માટે શું રહ્યું હતું? રિલેશન આર ઇઝ ઇક્વલ ટુ એ બાય 2, અથવા શું લખી શકાય? એ ઇઝ ઇક્વલ ટુ 2r. પેકિંગ એફિશિયન્સી કેટલી હતી સિમ્પલ ક્યુબિક યુનિટ સેલ માટે? 52%, જે લાસ્ટ લેક્ચરમાં આપણે કાઉન્ટ કરી. અને વોઇડ્સ એટલે કે એમ્પ્ટી સ્પેસ. મિત્રો ખાસ આના ઉપર એમસીક્યુ ઘણીવાર પૂછી શકાય. બરોબર, શું પૂછે? એમ્પ્ટી સ્પેસ પૂછે. પેકિંગ એફિશિયન્સી કરતા વોઇડ્સ, બરોબર, એટલે કે એમ્પ્ટી સ્પેસ વધારે વાર પૂછી શકે. ચાલો, જો પેકિંગ એફિશિયન્સી કેટલી છે? 52%. તો વોઇડ્સ 100 માંથી બાદ કરીએ તો કેટલું વધશે? 48%. તો આ વાત થઈ સિમ્પલ ક્યુબિક યુનિટ સેલ અથવા પ્રિમિટિવ યુનિટ સેલ માટે. સેકન્ડ જોઈશું ફેસ સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલ. ફેસ સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલ. તો અહીંયા ક્યાં હશે? ટોટલ રેન્ક કેટલો થશે? રેન્ક અથવા ખાસ શું કહેવાય? નંબર ઓફ એટમ પર યુનિટ સેલ કેટલા થશે? 4. વાત કરી હતી ને, 1 ક્યાં હશે? કોર્નર પર, અને બાકીના 3 ક્યાં? ફેસ સેન્ટર પર. ઓકે, અને રિલેશન શું મળ્યું? તો r ઇઝ ઇક્વલ ટુ √2a/4, અથવા શું લખી શકાય? a ઇઝ ઇક્વલ ટુ, આ ઉપર જાય એટલે શું થશે? 4r/√2. તો આ થયું રિલેશન ઇન આર એન્ડ એ. ફરીથી એકવાર કહી દઈએ, આર શું છે? રેડિયસ ઓફ એટમ, અને એ એજ લેન્થ. ઓકે, ચાલો પેકિંગ એફિશિયન્સી ફેસ સેન્ટર માટે જો આપણે બાકીના બંનેની કમ્પેરમાં સૌથી વધારે તે કેટલી? 74%. અને વોઇડ્સ કેટલી થશે? 26%. ચાલો થર્ડ બોડી સેન્ટર્ડ. થર્ડ કયું થશે? બોડી સેન્ટર્ડ માટે વાત કરીએ. થર્ડ બોડી સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલ. તો લખીએ થર્ડ બોડી સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલ. ક્યુબિક યુનિટ સેલ. ઓકે,
ચલો બોડી સેન્ટરમાં ક્યાં ક્યાં હશે? આપણે આ જો ને ફેસ સેન્ટરમાં 4 છે તો 4 આપણે એ પણ લખી દઈએ. ચાલો ક્યાં હશે? કોર્નર પર. બીજા ક્યાં હશે? ફેસ સેન્ટર. બરોબર. એ જ રીતે અહીંયા કેટલા થશે? ટોટલ 2. બરોબર. એક ક્યાં? કોર્નર પર અને સેકન્ડ ઇન બોડી. ઓકે. અહીંયા રિલેશન શું હતું? r = √3a/4 અથવા a = શું થશે? 4r/√3. ઓકે. ચાલો પેકિંગ એફિશિયન્સી કેટલી? 68%. અને વોઇડ્સ એટલે કે 100 માંથી માઇનસ કરો ખાલી જગ્યા તો કેટલી થશે? 32%. તો અહીંયા સુધીનું આપણે જોઈ લીધું. ઓકે. શું થયું? સમરી, ક્રિસ્ટલ સિસ્ટમ, સિમ્પલ, ફેસ સેન્ટર અને બોડી સેન્ટર માટે. હવે જે મેન આજનો ટોપિક આપણે જોવાના છીએ પેકિંગ ઓફ, બરોબર, 1 ડાયમેન્શનલ, 2 ડાયમેન્શનલ અને 3 ડાયમેન્શનલની વાત કરીએ. ચલો જોઈએ પેકિંગ. બરોબર. જે પાર્ટિકલ્સ ગોઠવાયેલા હશે એની વાત કરવાની છે. તો લખીએ આપણે. પહેલા જોઈશું પેકિંગ ઓફ કન્સ્ટિટ્યુઅન્ટ પાર્ટિકલ. બરોબર. પેકિંગ ઓફ કન્સ્ટિટ્યુઅન્ટ પાર્ટિકલ. તો લખીએ પેકિંગ ઓફ કન્સ્ટિટ્યુઅન્ટ પાર્ટિકલ્સ એટલે કે એટમ. પાર્ટિકલ્સ એટલે કે એટમ. તો ચાલો પહેલા એક ડેફિનેશન જોઈશું. કોઓર્ડિનેશન નંબર. કઈ છે? કોઓર્ડિનેશન નંબર. કોઓર્ડિનેશન નંબર. તો કોઓર્ડિનેશન નંબરને ગુજરાતીમાં શું કહેવાશે? સવર્ગાંક. શું કહેવાશે? સવર્ગાંક. અને એની વ્યાખ્યા જોઈએ. ચાલો કોઓર્ડિનેશન નંબર એટલે શું થશે? ધ નંબર ઓફ nearest neighbors એટલે કે ટચિંગ એટમ to any other constituent particle અથવા એટમ in crystal. જો શું લખ્યું? ધ નંબર ઓફ નિયરેસ્ટ નેબર એટલે કે ટચિંગ એટમ. બરોબર. આપણે કોઈ એક એટમનો જેનો સવર્ગાંક જોઈએ છે તો આપણે જોઈએ એ કેટલા અન્ય એટમના સંપર્કમાં છે એટલે કે ટચમાં છે. તો શું લખ્યું? ધ નંબર ઓફ નિયરેસ્ટ નેબર્સ ટુ એની અધર કન્સ્ટિટ્યુઅન્ટ એટમ ઇન ક્રિસ્ટલ is called coordination number. ઓકે. તો આ થઈ કોઓર્ડિનેશન નંબરની વ્યાખ્યા. ખાસ ફરીથી એકવાર સમજી લઈએ. કોઓર્ડિનેશન નંબર એટલે શું? સવર્ગાંક. બરોબર. અને એનો મતલબ શું? કે જે એટમની આપણે વાત કરી એ બીજા અન્ય કેટલા એટમના સંપર્કમાં છે. શું કહેવાય? સવર્ગાંક. કોઓર્ડિનેશન નંબર. વ્યાખ્યા શું જોઈએ? ધ નંબર ઓફ નિયરેસ્ટ નેબર્સ એટલે કે ટચિંગ એટમ ટુ એની અધર કન્સ્ટિટ્યુઅન્ટ એટમ ઇન ક્રિસ્ટલ ઇઝ કોલ્ડ કોઓર્ડિનેશન નંબર. હવે જોઈશું આપણે 1 ડાયમેન્શનલ માટે, 2 ડાયમેન્શનલ માટે અને 3 ડાયમેન્શનલ માટે. તો ફર્સ્ટ લખીએ મિત્રો 1 ડાયમેન્શનલ. 1D એટલે કે 1 ડાયમેન્શનલ પેકિંગની વાત કરીએ. 1 ડાયમેન્શનલ પેકિંગની વાત કરીએ તો એના માટે હું ફિગર ડ્રો કરું છું જેથી સરળ ખ્યાલ આવશે. ચાલો શું કરું છું કે એટમની ગોઠવણી એરેન્જમેન્ટ ડ્રો કરું છું. આ એક એટમ. બરોબર. આ સેકન્ડ, થર્ડ, ફોર્થ, 5. બરોબર. એવું શું છે? આ ઇન્ફાઇનાઇટ એટલે કે કન્ટિન્યુઅસ એટમ ગોઠવાયેલા હશે. બરોબર. કોઈ એક આપણે સબસ્ટન્સ લઈએ મતલબમાં તો શું થશે? એમાં પાર્ટિકલ્સ ઘણા બધા હશે. બરોબર. પણ એક વસ્તુ જુઓ તો આપણે આ દિશા કહીએ એક્સ ડાયરેક્શન, તો જો એક જ લાઈનમાં ગોઠવાયેલા છે. બરોબર. એક જ ડાયરેક્શનમાં ગોઠવાયેલા છે. જો શું છે? એક જ ડાયરેક્શનમાં ગોઠવાયેલા છે. તો એને શું કહેવાય? 1D, 1 ડાયમેન્શનલ. હવે જો
મારે આના માટે શું જોઈએ છે? કોઓર્ડિનેશન નંબર. તો કોઈ પણ એક એટમ લઈ લો. ધારો કે આ એટમની હું વાત કરું. ચલો આ એટમ મારે જોઈએ છે. તો જો તો આ એટમ અન્ય કેટલા એટમના કોન્ટેક્ટમાં છે? બરોબર, અન્ય ટચિંગ એટમ અથવા નિયરેસ્ટ નેબર્સ કેટલા છે? જો આ એટમ મારે જોઈએ છે, હું આ એટમ માટે વાત કરું તો કોઓર્ડિનેશન નંબર કેટલો થશે? જો તો આ ગોળોની વાત કરું તો એ અન્ય બે ગોળાના સંપર્કમાં છે, એક આ અને એક આ. તો કોઓર્ડિનેશન નંબર કેટલો થશે? 2. એ જ રીતે મિત્રો બીજી વસ્તુ જો શું છે? નિયરેસ્ટ નેબર્સ તો એ પણ સેમ જ થશે. કેટલા થશે? જો બરોબર, આ ગોળાની વાત કરીએ તો એના કેટલા બે પાડોશી એટમ છે? 2. એક આ સાઈડ અને એક આ સાઈડ એના સંપર્કમાં છે, તો એ પણ કેટલો થશે? 2. તો આ થયું 1D પેકિંગ એટલે કે 1 ડાયમેન્શનલ પેકિંગ માટે કોઓર્ડિનેશન નંબર કેટલો મળે છે? જો 2. અને નિયરેસ્ટ નેબર્સ પણ કેટલા થાય? સેમ જ 2. હવે વાત કરવાની છે આપણે 2D એટલે કે 2 ડાયમેન્શનલ પેકિંગની વાત કરીએ. 1D માટે જોયું, 1 ડાયમેન્શનલ માટે જોયું. કોઓર્ડિનેશન નંબર કેટલો મળે છે? ખાસ 2. MCQ માં પૂછાઈ શકે. ખાસ તો 3 ડાયમેન્શનલ માટે વધારે પૂછાય. ઓકે, ચાલો 1 ડાયમેન્શનલ જોયું. હવે જોઈએ 2 ડાયમેન્શનલ એટલે 2D પેકિંગ. 2 ડાયમેન્શનલ પેકિંગ માટે વાત કરીએ તો મિત્રો 2 ડાયમેન્શનલ પેકિંગમાં બે ભાગ પડશે. બરોબર, કેટલા ભાગ પડશે? 2. 2 ડાયમેન્શનલ પેકિંગમાં કેટલા ભાગ પડશે? 2. તો બંને જોઈએ આપણે. એક થશે 2D એટલે કે 2 ડાયમેન્શનલ સ્ક્વેર પેકિંગ. ફર્સ્ટ કેવું છે? 2 ડાયમેન્શનલ સ્ક્વેર પેકિંગ. 2 ડાયમેન્શનલ સ્ક્વેર પેકિંગ. અને સેકન્ડ છે મિત્રો 2 ડાયમેન્શનલ હેક્ઝાગોનલ પેકિંગ. તો બંને સેપરેટલી જોઈએ. શું છે? 2 ડાયમેન્શનલ પેકિંગમાં બે ભાગ પડે છે. એક 2D એટલે કે 2 ડાયમેન્શનલ સ્ક્વેર પેકિંગ અને સેકન્ડ છે 2 ડાયમેન્શનલ હેક્ઝાગોનલ પેકિંગ. તો બંને માટે આપણે કોઓર્ડિનેશન નંબર અને નિયરેસ્ટ નેબર્સ કેટલા થશે એ જોઈએ. બરોબર, ચાલો એના એટલે એક ફિગર ડ્રો કરી દઈએ. બરોબર, હું એટમ ડ્રો કરું છું. ચાલો એક એટમ છે, ખાસ ધ્યાન આપજો. આ એક એટમ. બરોબર, આ સેકન્ડ એટમ ક્લોઝલી પેક જ હોય. આ થર્ડ એટમ. બરોબર, એ જ રીતે આ ફોર્થ, ત્યારબાદ 5 એટમ. બરોબર, હવે જો 2 ડાયમેન્શનલમાં દોરવાનું છે. બરોબર, હવે સેમ શું કરું છું? હું આ એક્સ એક્સિસ થઈ, હું આ તરફ આવ્યો. બરોબર, જાણ ખાતર કહી દઉં, ચાલો હું આ તરફ આવ્યો તો કઈ થઈ? એક્સ એક્સિસ. હવે હું નીચે ડ્રો કરું છું, કઈ થશે? વાય એક્સિસ. ચાલો તો એક્ઝેક્ટ, ખાસ જે કહેવાનો શબ્દ છે મિત્રો એ એક્ઝેક્ટ આ જે ગોળા ગોઠવાયેલા છે એની નીચે જ ગોઠવું છું. તો જો શું થશે? અહીંયા આની નીચે 1, આની નીચે 2, આની નીચે વાત કરીએ 3, બરોબર, આની નીચે 4 અને આની નીચે 5. ખાસ જોજો શું કરું છું? આ ગોળાની એક્ઝેક્ટ નીચે જ આપણે ડ્રો કરવાનો છે, ક્લોઝલી પેક હોય. ઓકે, ચાલો ત્યારબાદ એ જ રીતે અહીંયા હશે તો આ 1, અહીંયા 2, એ જ રીતે આની નીચે 3, અહીંયા 4, અહીંયા 5. હજી એક ડ્રો કરી દઈએ. ચાલો એક એની નીચે, એ જ રીતે આની નીચે સેકન્ડ, થર્ડ, બરોબર, ફોર્થ અને એક આની નીચે. હવે જો આ શું કર્યું? જો આ ડાયરેક્શન એટલે કઈ થઈ? એક્સ ડાયરેક્શન. આ ડાયરેક્શન એટલે કઈ થઈ? વાય ડાયરેક્શન. હવે જો કોઈ પણ એક માટે મારે કોઓર્ડિનેશન નંબર જોઈએ છે, હું કોઈ પણ એક લખી શકું. બરોબર, ખાસ જે એટમની નીચે જો શું છે? આ જે એટમની હરોળ છે, લાઈન છે, એની નીચે જે એક્ઝેક્ટ છે. હવે કોઈ એક એટમ લઈ લઉં. ચાલો મારે આ એટમ માટે કોઓર્ડિનેશન નંબર જોઈએ છે. બરોબર, કોઓર્ડિનેશન નંબર કોઈ પણ એટમ માટે જોઈ શકાય, સેમ જ થાય. કોઓર્ડિનેશન નંબર જોઈએ છે. ચાલો આ એટમ માટે મારે જોઈએ છે. તો કેટલા એટમ અન્ય એટમના સંપર્કમાં છે? જો તો એક આ એટમ,
એક આ એટમ, એક આ એટમ અને એક આ એટમ. જો આ એટમની વાત કરું છું તો કેટલા અન્ય એટમના સંપર્કમાં છે? 1 2 3 4. તો આનો કોઓર્ડિનેશન નંબર કેટલો થશે? 4. મિત્રો એટમ આપણે એટલા ડ્રો કર્યા છે. એટમ અથવા ગોળો કહીએ આ ઇન્ફાઇનાઇટ હોય, બરોબર. જે કોઈ પણ આપણે પદાર્થ લઈએ એમાં શું હોય? એટમની સંખ્યા તો વધારે હોય. ચાલો, આ થયો 2 ડાયમેન્શનલ સ્ક્વેર પેકિંગ માટે, બરોબર. 2 ડાયમેન્શનલ તો આપણે ઇઝીલી બુક ઉપર ડ્રો કરી શકીએ અથવા બોર્ડ દ્વારા પણ, બરોબર. ચાલો, શું થયું? જો એક એટમની જે હરોળ છે આ એની એક્ઝેક્ટ નીચે ગોઠવ્યા છે, બરોબર. તો જો આ ખાસ કેવા છે? ઓછા સ્ટેબલ. હવે એક વસ્તુ જો કે હું કોઈ એક બોક્સ લઉં અને એમાં કોઈ ટેનિસનો બોલ લઉં અને એને એરેન્જ કરું. કઈ રીતે એરેન્જ કરું? કે જે એક બોલની આખી હરોળ કરું અને એની ઉપર જ સેમ ટુ સેમ, ખાસ જે કહું છું આ બે એટમની વચ્ચે નહીં, સેમ ટુ સેમ આની ઉપર જ અથવા આની નીચે જ હું બીજી હરોળ કરું તો શું થશે? એની સ્ટેબિલિટી કેવી થશે? ઓછી. કેમ? કારણ કે શું થશે? નોર્મલ પણ ધક્કો લાગશે એટલે શું થશે? એ ગબડશે અથવા છૂટા પડશે. ખાસ શું કહું છું કે આ હરોળની એક્ઝેક્ટ નીચે છે એટલે એનું શું થયું? કે આની સ્ટેબલ કેવી છે? ઓછું, બરોબર. તો આપણે મેન શું જોઈએ છે? કોઓર્ડિનેશન નંબર કેટલો થશે? 4. એ જ રીતે નિયરેસ્ટ નેબર્સ, નિયરેસ્ટ નેબર્સ પણ કેટલા થશે? સેમ જ. ઓકે, એ પણ કેટલા થશે? 4. તો આ થયું 2 ડાયમેન્શનલ સ્ક્વેર પેકિંગ. હવે મિત્રો જો કોઓર્ડિનેશન નંબર કેટલો છે? 4. હવે જે છે 2 ડાયમેન્શનલ હેક્ઝાગોનલ પેકિંગ. તો એના માટે ખાસ જોઈએ કઈ રીતે ફિગર ડ્રો કરીએ છીએ. ચાલો, હું જો એક એટમ, બરોબર, એની એક્ઝેક્ટ ક્લોઝલી પેક સેકન્ડ, ત્યારબાદ થર્ડ, ત્યારબાદ ફોર્થ, 5. આ રીતે તો શું હશે? કન્ટિન્યુઅસ એટમ હશે, બરોબર. કન્ટિન્યુઅસ શું હશે? એટમ ગોઠવાયેલા હશે. હવે શું કરું છું? જો અહીંયા શું હતું? જે હરોળ હતી એની એક્ઝેક્ટ નીચે. અહીંયા શું કરું છું? જો બે એટમ જે છે એની વચ્ચે, બે એટમની વચ્ચે, જો એવું જ અહીંયા પણ. તો આ સેકન્ડ હરોળ, બરોબર. આ શું કર્યું? સેકન્ડ હરોળ આપણે કરી. એ જ રીતે જો આની વચ્ચે એટલે અહીંયા હશે, એમ એની એક્ઝેક્ટ બાજુમાં પણ હશે એટલે કે આની એક્ઝેક્ટ નીચે. ઓકે, તો આ થયું 2 ડાયમેન્શનલ હેક્ઝાગોનલ પેકિંગ, બરોબર. એ જ રીતે અહીંયા 1 2 3 4 એ રીતે દોરી શકાય ને? અહીંયા પણ હશે ને આ રીતે, બરોબર. ઓકે, હવે જો ત્યારબાદ હજી એક હરોળ દોરી દઈએ આપણે. તો જુઓ તો તમારી જાતે આમાં કોઓર્ડિનેશન નંબર કેટલો થશે? મારે કોઈ એક એટમ માટે મારે જોઈએ છે તો હું વાત કરી દઉં કે ચાલો મારે કોઈ એક એટમ લઈ લો. માની લે કે મારે આ એટમ જોઈએ છે, બરોબર. એના માટે મારે કોઓર્ડિનેશન નંબર જોઈએ છે. શું કરીશ? કેટલાના કોન્ટેક્ટમાં છે? જો એક તો આ 1 2 3 છે ને કોન્ટેક્ટમાં, જો 4 5 અને આ 6. શું કર્યું? જો મારે શું જોઈએ છે? કોઓર્ડિનેશન નંબર એટલે કે સવર્ગાંક. કોઓર્ડિનેશન એટલે સવર્ગાંક. તો જુઓ તો આ ગોળાનું મેં સેન્ટર પોઈન્ટ લીધું તો અન્ય કેટલા ગોળાના સંપર્કમાં છે? 6. અને અહીંયા જો મિત્રો ફિગર પણ એ રીતે જ કંઈક થશે. ચાલો આપણે જોઈન્ટ કરીએ. આ બે ગોળાને જોઈન્ટ કરીએ, અહીંયા આ બે ગોળાને જોઈન્ટ કરીએ, બરોબર. તો જો આપણને ફિગર કેવી મળે છે? હેક્ઝાગોનલ જેવી મળે છે ને? તો આ થયું કોઓર્ડિનેશન નંબર કોના માટે? 2 ડાયમેન્શનલ હેક્ઝાગોનલ પેકિંગ માટે. કેટલો થશે? 6. કારણ કે જો આ ગોળો જે છે અન્ય કેટલાના સંપર્કમાં છે? 6 ગોળાના. તો કોઓર્ડિનેશન નંબર કેટલો થશે? 6. પણ હવે એક વસ્તુ એ પણ હું કહું કે મેં જો શું કર્યું? એક હરોળ આ રીતે ગોઠવી, બરોબર. 2 ડાયમેન્શનલ શું? આ એક એક્સિસ છે અને આ શું છે? વાય એક્સિસ, બરોબર. ચાલો, એક હરોળ જે ગોઠવી, બંનેની વચ્ચે એક ગોળો ગોઠવો તો આ બંનેને સપોર્ટ મળશે એના દ્વારા? મળશે ને સપોર્ટ. આની કમ્પેરમાં કેવું મળશે? આને સપોર્ટ વધારે મળશે એટલે આ કેવું છે? સ્ટ્રોંગ પેકિંગ, બરોબર. સ્ટ્રોંગ પેકિંગ હશે. ચાલો,
તો આ થયું કોઓર્ડિનેશન નંબર 2 ડાયમેન્શનલ હેક્ઝાગોનલ પેકિંગ માટે કેટલો 6. એ જ રીતે નિયરેસ્ટ નેબર્સ કેવું હોય? નિયરેસ્ટ નેબર્સ તો એ પણ કેટલા થશે? 6 જ. બરોબર, સેમ જે કોઓર્ડિનેશન નંબર હશે એ જ શું થશે? એના નિયરેસ્ટ નેબર્સ. તો મિત્રો આ થયું 2 ડાયમેન્શનલ માટે. જો તો 1 ડાયમેન્શનલ પેકિંગ માટે કોઓર્ડિનેશન નંબર કેટલો? તો 2. 2 ડાયમેન્શનલમાં 2 સેપરેટ. 2D સ્ક્વેર પેકિંગ હોય તો 4 અને 2D હેક્ઝાગોનલ એટલે કે 2 ડાયમેન્શનલ હેક્ઝાગોનલ હોય તો કોઓર્ડિનેશન નંબર 6. હવે મિત્રો જે મેન છે 3 ડાયમેન્શનલ, બરોબર, જનરલી 3 ડાયમેન્શનલ પેજ ઉપર દોરવું પોસિબલ તો નથી, પણ આપણે એક એક્ઝામ્પલ દ્વારા 3D પેકિંગ જોઈએ. 1 ડાયમેન્શનલ જોયું, 2 ડાયમેન્શનલ જોયું, હવે જોઈએ 3 ડાયમેન્શનલ પેકિંગ. 3 ડાયમેન્શનલ પેકિંગ માટે તો ખાસ 3 ડાયમેન્શનલ પેકિંગમાં કેટલા ભાગ આવશે? 3 પ્રકાર. 3 ભાગમાં ડિવાઈડ થશે 3 ડાયમેન્શનલ પેકિંગ માટે. જેમાં એક છે મિત્રો એ ટાઈપ. એ ટાઈપ જેને કહેવાશે 3D સ્ક્વેર પેકિંગ. શું કહેવાશે મિત્રો? 3D એટલે કે 3 ડાયમેન્શનલ સ્ક્વેર પેકિંગ. સેકન્ડ છે મિત્રો AB ટાઈપ એટલે કે AB ટાઈપ એટલે કે કન્ટિન્યુઅસ રિપીટ થતો હશે. ચાલો A પછી B A B એ રીતે. ઓકે, ચાલો એને કહેવાશે મિત્રો ખાસ 3D એટલે કે 3 ડાયમેન્શનલ હેક્ઝાગોનલ. 3 ડાયમેન્શનલ હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ. હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ, બરોબર. અને બીજું શોર્ટમાં એને શું કહેવાશે? 3 ડાયમેન્શનલ HCP. HCP એટલે H એટલે હેક્ઝાગોનલ, C એટલે ક્લોઝ અને P એટલે પેકિંગ. તો આ થયું AB ટાઈપ. હવે ત્યારબાદ છે ABC ટાઈપ, બરોબર. તો ગોઠવણી કઈ રીતની હશે? આ રીતે ABC. ચાલો એમાં કોનો સમાવેશ થશે કહીશું આપણે? 3 ડાયમેન્શનલ FCC તો ખ્યાલ છે, અને CCP. અને મિત્રો CCP નો મતલબ શું થશે? C એટલે કે ક્યુબિક, અગેન C એટલે ક્લોઝ, ક્યુબિક ક્લોઝ, અને P એટલે પેકિંગ, ક્યુબિક ક્લોઝ પેકિંગ. ઓકે, તો ત્રણેયને જોઈએ. ફર્સ્ટ છે જો 3 ડાયમેન્શનલ સ્ક્વેર પેકિંગ A, બરોબર. તો આપણે એના માટે ફિગર ડ્રો કરીએ. ચાલો એક હરોળ માટે હું ગોળા દોરું છું, બરોબર, અથવા એટમ કહીએ. ચાલો એક હરોળ માટે 2 3 4 આવા શું હશે? કન્ટિન્યુઅસ રિપીટ હશે. આ સાઈડ પણ દોરી દઈએ આપણે, બરોબર. આવા શું હશે? ગોળા ઇન્ફાઇનાઇટ કન્ટિન્યુઅસ આગળ હશે, બરોબર. ચાલો હવે જો ખાસ સમજો મિત્રો, આ આપણે માની લે કે ભાઈ ડાયરેક્શન, આ કઈ ડાયરેક્શન? જો એક્સ એક્સિસ થઈ. હવે શું કરવાનું છે? એક્ઝેક્ટ આની નીચે બીજા ગોળા, બરોબર. ખાસ સમજો, 2 ગોળાની વચ્ચે નથી કે, તો શું કહું છું? એક્ઝેક્ટ આની નીચે, બરોબર. તો સેકન્ડ ગોળો ક્યાં આવશે? આ રીતે આવશે, અહીંયા એક આની નીચે, બરોબર. એ જ રીતે આની નીચે આવશે, બરોબર. એ જ રીતે અહીંયા અને એ જ રીતે અહીંયા. તો શું કર્યું? જો આ જે હરોળ છે એની એક્ઝેક્ટ નીચે બીજી હરોળ છે, બરોબર. એ જ રીતે હજી આપણે 1 2 હરોળ દોરી દઈએ, બરોબર. ચલો આ ત્રીજી હરોળ. પણ ખાસ સમજો મિત્રો, જો એક ગોળાની નીચે જ બીજો ગોળો આપણે ડ્રો કરીએ છીએ, બરોબર. 2 ગોળાની વચ્ચે જે સ્પેસ છે ત્યાં ડ્રો કરતા નથી. એ ટાઈપમાં. ચાલો હજી એક લાઈન ડ્રો કરી દઈએ, બરોબર. જો તો આ કઈ એક્સિસ થઈ? ઉપર આપણે જે લેફ્ટ ટુ રાઈટ જોયું, બરોબર, એટલે કે આ કઈ ડાયરેક્શન થઈ? એક્સ એક્સિસ. એ જ રીતે આ ઉપરથી નીચે તરફ એટલે કઈ થશે? વાય. અને એક હવે જો 3 ડાયમેન્શન એટલે કે બહારની સાઈડ, બરોબર, ઝેડ એક્સિસની વાત કરીએ. તો હવે જો આ જે હરોળ મેં ગોઠવી એક્સ એક્સિસ, આ વાય એક્સિસ, એમ આની ઉપર પણ બીજી હરોળ હશે ને, એમ બેક સાઈડ પણ હરોળ હશે. તો આપણે વાત કરીએ, શું જોવાનું છે? કોઓર્ડિનેશન નંબર. મિત્રો આની ઉપર પણ જે ગોળા ગોઠવાયેલા હશે એ કેવા હશે? એ પણ આની જેમ સેમ સાઈઝના જ હશે, બરોબર.
તો વાત કરીએ કોઓર્ડિનેશન નંબર શું થશે. કોઓર્ડિનેશન નંબર શું થશે અને બીજું શું જોઈએ છે નિયરેસ્ટ નેબર્સ એટલે કે પાડોશી અણુઓ જેની સાથે કોન્ટેક્ટમાં છે અને કોઓર્ડિનેશનની ડેફિનેશન પણ આપણે આગળ જોઈ ચૂક્યા. ચાલો જો આપણે કોઈ પણ એક એટમ લઈ લઈએ. મારે ચાલો આ એટમ માટે જોઈએ છે બરોબર. આ એટમ માટે તો શું થશે જુઓ કેટલા ગોળાના કોન્ટેક્ટમાં છે. આ 1 આ 2 આ 3 આ 4. એવી જ રીતે મિત્રો 3 ડાયમેન્શન છે એટલે કે ઉપર હશે અને એક બેક સાઈડ હશે. તો કોઓર્ડિનેશન નંબર એટલે કે સવર્ગાંક કોઓર્ડિનેશન નંબર એટલે સવર્ગાંક કેટલો થશે 6 બરોબર. અને એ જ રીતે નિયરેસ્ટ નેબર પણ કેટલા થશે 6. હવે મિત્રો જે ખાસ જોવાનું છે એ AB ટાઈપ એટલે કે 3 ડાયમેન્શનલ હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ. શું છે મિત્રો 3D HCP. તો એના માટે મિત્રો ખાસ 3 ડાયમેન્શનલ આકૃતિ બુકમાં કે પેજમાં દોરવી પોસિબલ નથી પણ આપણે એક એક્ઝામ્પલ દ્વારા ટ્રાય કરીને સમજવાની. ઓકે. અને એનસીઆરટી ટેક્સ્ટ બુકમાં પણ તમને ફિગર આપેલી છે. ચલો હું આ રીતે દોરું છું ડ્રો. જો આ એક ગોળો બરોબર. ત્યારબાદ આ સેકન્ડ બરોબર. થર્ડ એ જ રીતે 4 બરોબર. મેં શું કર્યું 4 ગોળા દોર્યા અથવા આપણે એટમ કહીએ. હવે જો શું કરું છું આ બે ગોળાની વચ્ચે જગ્યા છે તો હું આ રીતે ડ્રો કરું છું. ચાલો એક અહીંયા એક. ચાલો આ બે ગોળાની વચ્ચે એક એટલે આ 2. આ બે ગોળાની વચ્ચે એક એટલે કે આ 3. જો શું કર્યું ઉપર 4 ગોળાની કર્યા પછી જો શું કર્યું આ બે ગોળાની વચ્ચેના ભાગમાં મેં એટમ અથવા ગોળો દોર્યો. એ જ રીતે હવે શું આવશે પાછું ઉપરનું લેયર. તો આ રીતે હશે. આ 1 બરોબર. આ સેમ 2 આ સેમ 3 અને આ 4. અગેન આ આપણે લાઈન રિપીટ કરી દઈએ. આ 1 આ 2 અને આ 3. હવે મિત્રો ખાસ સમજો શું કહેવા માંગુ છું એ બરોબર. આ શું કર્યું મેં રેડ પેનથી ડ્રો કર્યા ગોળા બરોબર. આ બધા આપણા ગોળા ક્યાં થયા એ ટાઈપ બરોબર. આ ગોળા ક્યાં થયા એ ટાઈપ બરોબર. તો ચાલો હું લખી દઉં કે મેં જે રેડ પેનથી ડ્રો કર્યા છે રેડ પેનથી જે ડ્રો કર્યા છે એ ટાઈપ છે બરોબર. હવે જો શું થશે જો આ ગોળો જે છે આ 3 ગોળા એની વચ્ચે સ્પેસ હશે એટલે કે આપણે વોઇડ્સ કહીએ ને વોઇડ્સ. જો અહીંયા ફરીથી એકવાર ડ્રો કરું કઈ રીતે હશે. હું 3 ગોળા ડ્રો કરું છું. ચલો 1 બરોબર. બીજો ક્લોઝલી પેક જ હશે. ચાલો 2 અને આ થર્ડ બરોબર સેમ સાઈઝના. હવે જો અહીંયા એક આ સ્પેસ ખાલી રહી છે તો મિત્રો ખાસ સમજીએ એ જે સ્પેસ છે એને શું કહેવાશે ટ્રાયગોનલ વોઇડ્સ બરોબર. હવે જો આ શું છે ટ્રાયગોનલ વોઇડ્સ એટલે કે જગ્યા બરોબર ગેપ. હવે જો ખાસ મિત્રો જે આ ટ્રાયગોનલ વોઇડ્સ જે છે બરોબર. હવે શું કરશે અહીંયા બધી જગ્યાએ બરોબર. હજી આની ઉપર એક એટમ હશે 3 ડાયમેન્શનલ છે તો હું એક ફિગર હજી અહીંયા ડ્રો કરું છું. જો ખાસ બરોબર. આ 3 ગોળા આ 1 બરોબર. આ 2 અને આ 3 બરોબર. તો જો આ વચ્ચેનો જે ભાગ છે સ્પેસ એને બૂરતો અથવા કહી શકીએ કવર કરતું બરોબર. આપણે એક ઉપર ગોળો ડ્રો કરીએ બરોબર. તો મિત્રો એને શું કહેવાશે ટેટ્રાહેડ્રલ વોઇડ્સ બરોબર. આ શું છે ટેટ્રાહેડ્રલ વોઇડ્સ. આ શું છે મિત્રો ટેટ્રાહેડ્રલ વોઇડ્સ જે શું કરે છે એને કવર કરે છે બરોબર. તો હવે જો દરેક જગ્યાએ ટેટ્રા એટલે ટી અહીંયા હું લખી દઉં મિત્રો કે ટી એટલે શું ટેટ્રાહેડ્રલ વોઇડ્સ એટલે આપણે જોયું તો શું હતું ગેપ જગ્યા. તો આ બધી જગ્યાએ હું ટી લખી દઉં છું મિત્રો. જો શું કરું છું બ્લેક પેનથી ટી લખી દઉં. અલગ અલગ પેન એટલા માટે યુઝ કરીશ જેથી મિત્રો ખ્યાલ આવશે. 3 ડાયમેન્શનલ ફિગર ડ્રો કરીએ છીએ આપણે તો ઉપર એટમ ડ્રો કરવા પડશે. અલગ અલગ પેનથી દોરીએ જેથી વધારે ખ્યાલ આવશે. ચલો એક ટી આ 3 ગોળા વચ્ચે હશે જ ને આ ટી જો ટેટ્રાહેડ્રલ વોઇડ્સ અહીંયા પણ સેમ. ચલો 1 2 અને 3 ગોળા વચ્ચે
આ 1 2 અને 3 ગોળા વચ્ચે એવું જ સેમ અહીંયા હશે, અહીંયા પણ હશે, અહીંયા પણ હશે. તો આ છે ટી મેં જે લખ્યું શું છે ટેટ્રાહેડ્રલ વોઇડ્સ. તો મિત્રો ખાસ આ જે ટેટ્રાહેડ્રલ વોઇડ્સ એટલે કે જે ગેપ છે એને બૂરતો એટમ એની ઉપર ગોઠવાયેલો એટમ એ આપણું શું થશે બી. તો જો ડ્રો કરીએ, હું બ્લુ પેનથી હવે ડ્રો કરું છું. ચાલો આ ટી શેપ એટલે આ રીતના કોન્ટેક્ટમાં હશે, બરોબર. ચાલો આ ગેપ એટલે આ રીતે અહીંયા હશે એટમ, જો ઉપરની તરફ, અહીંયા પણ સેમ એ રીતે. તો આપણે દરેક જગ્યાએ ડ્રો કરી દઈએ, બરોબર. અહીંયા પણ એવું જ થશે. ઓકે, ચાલો તો શું થયું, આ શું થયું, ટી એટલે કે ટેટ્રાહેડ્રલ વોઇડ્સને કવર કરે છે ગેપને. તો અહીંયા લખી દઈએ મિત્રો, જે મેં બ્લુ પેનથી ડ્રો કર્યું છે, બ્લુ પેનથી જે ગોળા ડ્રો કર્યા છે શું છે બી ટાઈપ. તો જો તો હવે તમને એટલો ખ્યાલ આવે કે આ રેડ પેનથી ડ્રો કરાય શું છે એ ટાઈપ, બ્લુ પેનથી ડ્રો કરાય બી ટાઈપ છે. તો હવે પાછું કયું રિપીટ થાય છે, જો તો એ બી એ. તો એનો મતલબ શું થયો કે અગેન પાછા ઉપર આની ઉપર શું ગોઠવાયેલા છે રેડ ગોળા, બરોબર, રેડ ગોળા અથવા કહીએ રેડ એટમ, બરોબર. તો આ વાત થઈ. જો મિત્રો જે આ જે ગોળા જે છે એટમ જે છે ટેટ્રાહેડ્રલ વોઇડ્સને કવર કરે એને શું કહેવાશે 3 ડાયમેન્શનલ હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ. ખાસ શું થશે જો 3 ડાયમેન્શનલ હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ. ફરીથી એકવાર ફિગર જોઈ લઈએ. શું કહ્યું, રેડ પેનથી એટમ ડ્રો કર્યા, બરોબર. એ શું થયું આપણું એ ટાઈપ. ત્યારબાદ જો શું જો 3 એટમ જે છે એની વચ્ચે આ છિદ્ર ભાગ છે મિત્રો લખી દઈએ ટેટ્રાહેડ્રલ વોઇડ્સ. એને ગુજરાતીમાં કહેવાશે સમચતુષ્ફલકીય, સમચતુષ્ફલકીય છિદ્ર, બરોબર, સમચતુષ્ફલકીય છિદ્ર. હવે જો આગળ મિત્રો વાત કરીએ હવે એબીસી પ્રકાર, બરોબર. આ જ ફિગરમાં આપણે ડ્રો કરશું. શું જોયું કે આ જે રેડ ગોળા છે એ ક્યાં છે એ ટાઈપ, બરોબર. જે આ બ્લુ કલરથી ડ્રો કરેલા છે એ ક્યાં છે બી ટાઈપ, બરોબર. તો એ અને બી થઈ ગયા. હવે જો અહીંયા શું છે એબીસી ટાઈપ. એનો મતલબ કે હજી અહીં આની ઉપર પણ એક થર્ડ આવશે સી ટાઈપ, બરોબર. મિત્રો આ આટલી આકૃતિ કોના માટે થઈ એબી માટે. હવે આ જ આકૃતિ આપણે આમાં સાથે જ સમજીએ છીએ, બરોબર. તો હવે જોઈએ એબીસી ટાઈપ હોય એના માટે શું થશે, એટલે કે 3 ડાયમેન્શનલ ક્યુબિક ક્લોઝ પેકિંગ માટે. તો જો ખાસ મિત્રો અહીંયા શું હતું ટેટ્રાહેડ્રલ વોઇડ્સ, અહીંયા હશે ઓક્ટાહેડ્રલ વોઇડ્સ. મિત્રો ખાસ શું હશે ઓક્ટાહેડ્રલ વોઇડ્સ. અને મિત્રો ઓક્ટાહેડ્રલ વોઇડ્સનો મતલબ ગુજરાતીમાં શું કહેવાશે સેમ એને ઓક્ટા એટલે 8, બરોબર. આપણે શું લખશું અષ્ટફલકીય છિદ્ર, અષ્ટફલકીય છિદ્ર. તો આના માટે મિત્રો જો, બરોબર, હું સેપરેટ પહેલા એક ભાગ ડ્રો કરું છું પછી જ આ ફિગરમાં આપણે સાથે સમજશું, બરોબર. તો જો તો અહીંયા અષ્ટફલકીય છિદ્ર રચાય છે. તો કઈ રીતે હશે, જો 3 એટમ હું ડ્રો કરું છું રેડ પેનથી, એટલે કે આ 1, બરોબર, ત્યારબાદ આ 2, એ જ રીતે અહીંયા 3, આ 3 એટમ થયા. એ જ રીતે જાઓ હવે શું હશે બ્લેક પેનથી ડ્રો કરીએ. ચાલો આ 1, બરોબર, આ 2 અને આ 3. તો મિત્રો જો તો કેટલા ગોળા છે અહીંયા, કેટલા ગોળા છે અથવા કેટલા એટમ છે, જો તો 3 રેડ અને 3 મેં બ્લેક પેનથી ડ્રો કર્યા, જેથી આપણને ખ્યાલ આવે કે ગોળાની સંખ્યા અથવા એટમ કેટલા છે 6. કેટલા છે 6. તો જો મિત્રો એની વચ્ચે પણ સ્પેસ છે, આ સ્પેસ છે ને એની વચ્ચે પણ, તો એને કહેવાશે અષ્ટફલકીય છિદ્ર, બરોબર. આ જે સ્પેસ છે એને શું કહેવાશે ઓક્ટાહેડ્રલ વોઇડ્સ. શું કહેવાશે મિત્રો ઓક્ટાહેડ્રલ વોઇડ્સ. તો મિત્રો જે આ ઓક્ટાહેડ્રલ વોઇડ્સને કવર કરશે એ શું હશે 3 ડાયમેન્શનલ ક્યુબિક ક્લોઝ પેકિંગ અથવા એફસીસી, એટલે કે એબીસી ટાઈપ. તો જો તો આ ફિગરમાં હવે આપણે શું કર્યું રેડ પેનથી ડ્રો કર્યા એ, બ્લુ પેનથી ડ્રો કર્યા બી, એટલે કે જે ટેટ્રાહેડ્રલ વોઇડ્સને કવર કરે છે ને આ ટેટ્રાહેડ્રલ વોઇડ્સ એની ઉપર જે જો કવર કરે છે. છતાં પણ જો તો અહીંયા આ ગેપ રચાય છે હજી, એટલે કે વોઇડ્સ છે,
બરોબર, અહીંયા છે બરોબર. તો આ બધા શું હશે? અષ્ટફલકીય છિદ્ર. તો મિત્રો એને આપણે લખી દઈએ. ચલો, અષ્ટફલકીય છિદ્ર એટલે હું લખું છું વચ્ચે O. શું લખીશ? O. અષ્ટફલકીય છિદ્ર એટલે O લખીએ ને આપણે. ઓક્ટાહેડ્રલ, ઓક્ટા એટલે O બરોબર, આવું હશે. તો હવે મિત્ર જુઓ, જે આ ઓક્ટાહેડ્રલોઇડ્સને કવર કરશે બરોબર, એટલે કે એની ઉપર એટમ હશે. તો એટમ કઈ રીતે હશે? બ્લેક પેનથી ડ્રો કરું છું મિત્રો. ખાસ આ કોના માટે જોયું આપણે? AB ટાઈપ માટે. હવે જોઈએ છે ABC ટાઈપ માટે. તો જો રેડ પેન છે કઈ છે? રેડ પેનથી જે એટમ ડ્રો કરેલા છે કઈ છે? A ટાઈપ બરોબર. બ્લુ પેનથી જે ડ્રો કરેલા છે, બ્લુ પેનથી એ ક્યાં થયા? B ટાઈપ. અને હવે જો હું બ્લેક પેનથી ડ્રો કરું છું, જે આ અષ્ટફલકીય છિદ્ર એટલે કે ઓક્ટાહેડ્રલોઇડ્સને કવર કરશે. તો કઈ રીતે થશે? જો બરોબર, 6 એટમ છે ને. જો 6 એટમ અહીંયા પણ આપણે ડ્રો કર્યું. તો ખાસ સમજો મિત્રો, કઈ રીતે થશે? જો આ રીતે. જો બ્લેક એટમ બરોબર, એને આ રીતે પણ હું ડ્રો કરી દઉં. જો આ બ્લેક પેનથી મેં ડ્રો કર્યો છે, શું કરે છે? જો અષ્ટફલકીય છિદ્ર એટલે કે ઓક્ટાહેડ્રલને કવર કરે છે. તો એ મિત્રો લખી દઈએ, બ્લેક પેનથી જે ડ્રો કર્યું છે એ કઈ ટાઈપ થશે? C ટાઈપ. તો આ થયું ABC. હવે મિત્રો જુઓ, આપણે અહીંયા સેપરેટ દોર્યું ને કે 6 ગોળા દ્વારા રચાતું છિદ્ર એને શું કહેવાય? ઓક્ટાહેડ્રલ. તો અહીંયા પણ સેમ એવું જ છે. જુઓ તો આ 1, આ 2, આ 3, આ 4, 5 અને 6 એને જ કવર કરે છે ને. જો ફરીથી મિત્રો જો શું છે? આ એક રેડ એટમ 1, આ બીજો રેડ 2, આ ત્રીજો રેડ 3, હવે બ્લુ જો કોણ કોન્ટેક્ટમાં છે? આ 4, 5, 6. તો એની વચ્ચેની જે સ્પેસ છે વોઇડ્સ એને કવર કરે છે. એને શું કહેવાય? ઓક્ટાહેડ્રલ વોઇડ્સને કવર કરે એ ક્યુબિક ક્લોઝ પેકિંગ અથવા 3 ડાયમેન્શનલ FCC. તો મિત્રો આ વાત થઈ 3 ડાયમેન્શનલ પેકિંગમાં 3 ભાગ, A ટાઈપ, AB ટાઈપ અને ABC ટાઈપ. હવે જો A ટાઈપમાં તો આપણે જોયું કે કોઓર્ડિનેશન નંબર કેટલો છે? 6. પણ મિત્રો ખાસ AB ટાઈપ અને ABC ટાઈપમાં કોઓર્ડિનેશન નંબર કેટલો થશે? જુઓ તો, કોઓર્ડિનેશન નંબર એટલે કે સવર્ગાંક, કોઓર્ડિનેશન નંબર કેટલો થશે? અથવા કહી શકીએ નિયરેસ્ટ નેબર્સ નંબર. ચાલો, 3 ડાયમેન્શનલ છે મિત્રો. વિચારો આ 6 બરોબર, એમ એની ઉપર પણ ગોઠવાયેલા જશે બરોબર. તો મિત્રો ખાસ બંને માટે કોઓર્ડિનેશન નંબર સેમ જ થશે. કેટલો? 12. તો મિત્રો આ MCQ માં પૂછાય બરોબર. તો ખાસ મિત્રો ધ્યાન રાખજો. આપણે જોયું 1 ડાયમેન્શનલ પેકિંગ માટે કોઓર્ડિનેશન નંબર કેટલો હતો? 2. 2 ડાયમેન્શનલ પેકિંગની જે વાત કરી એમાં કેટલા હતા? 2 ભાગ. ક્યાં? એક 2 ડાયમેન્શનલ સ્ક્વેર પેકિંગ, જેમાં કોઓર્ડિનેશન નંબર કેટલો હતો મિત્રો? 4 હતું ને. એક હરોળની નીચે જ બીજી હરોળ ઉપર જ સેમ ગોઠવાતી હતી બરોબર. એક હરોળની જેમ જ નીચે હરોળ ગોઠવાતી હતી. જ્યારે સેકન્ડ શું હતું 2 ડાયમેન્શનલમાં? હેક્ઝાગોનલ પેકિંગ. એમાં જો શું બનતું હતું? હેક્ઝાગોનલ બરોબર. અને ત્યાં કેટલા ગોળા દ્વારા રચાતું હતું? 6 ગોળા દ્વારા. તો એના માટે કોઓર્ડિનેશન નંબર કેટલો હતો? 6. અને ત્યારબાદ જો 3D પેકિંગ, તો A ટાઈપ માટે કોઓર્ડિનેશન નંબર કેટલો આવશે? 6. AB ટાઈપ એટલે કે 3D હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ માટે કોઓર્ડિનેશન નંબર 12. અને એ જ રીતે જો 3 ડાયમેન્શનલ FCC અથવા CCP માટે પણ કોઓર્ડિનેશન નંબર કેટલો થશે મિત્રો? 12. તો જોયું આપણે 1 ડાયમેન્શનલ, 2 ડાયમેન્શનલ અને 3 ડાયમેન્શનલ પેકિંગ માટે કોઓર્ડિનેશન નંબર. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન થેન્ક યુ મિત્રો. ખાસ ચેનલ ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ઓલરેડી કેમિસ્ટ્રી બાય નિમેશ સર યુટ્યુબ ચેનલ પર કેમિકલ કાઇનેટિક્સ અને ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટર કમ્પ્લીટલી અપલોડ થઈ ચૂક્યા છે. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન થેન્ક યુ. બાય બાય.